દાહોદ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી લીંબડી તાલુકાના કારઠ મુકામે યોજાઈ હતી। પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિનો જુસ્સો અને વિકાસનો સંકલ્પ બંને સાથે જોવા મળ્યા। મંત્રીશ્રી સાથે જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। આ અવસરે લીંબડી તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક અને કારઠ ગામના વિકાસાર્થે ₹2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં આઝાદીની લડતમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કર્યા હતા। તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા વીરલાઓના બલિદાનને નમન કરતા દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ, એકતા અને સમરસતાના યજ્ઞમાં યોગદાન આપવાનું આહ્વાન કર્યું હતું। મંત્રીશ્રીએ જણાવ્યું કે આદિવાસી સમુદાયને રાજ્યની વિકાસધારામાં જોડવામાં જનજાતીય ગૌરવયાત્રા અને પીએમ જનમન અભિયાન કારગત સાબિત થયા છે। પીએમજેએવાય યોજના હેઠળ અનેક લાભાર્થીઓએ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવારનો લાભ લીધો છે। નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના દ્વારા વિદ્યાર્થિનીઓના બેંક ખાતામાં સહાય રકમ સીધી જમા કરવામાં આવી રહી છે, જેથી દીકરીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે। કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે સુરક્ષા જવાનોની પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી। શાળા કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી તરબોળ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓ આપી સૌના દિલ જીતી લીધા હતા। વિવિધ વિભાગોના ટેબ્લોએ પણ લોક આકર્ષણ મેળવ્યું હતું। કાર્યક્રમના અંતે પ્રભારી મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા સહિત જિલ્લાના આગેવાનો, અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, નગરજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।